આજે શનિવાર અને જો કૂતરાના લડાઈ ચાલી રહી બંનેની. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાનો રાતે વરસાદ આવેલો છે ગાઈસ. મસ્ત વરસાદ પડી ગઈ. જય ભોલેનાથ. જય મેલડીનું શરૂ કરજો. તુલસીમાં ભાઈ બીજા જો જય સુમિત્યા છે પૂજા કરી લીધી દીકુભાઈ. ગુડ મોર્નિંગ સુમિત. ગુડ મોર્નિંગ. જય મજાનો ટાઈમ થઈ જાય બેન હવે. કોલ ગુડ મોર્નિંગ કમલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો બેન. સાંજે મળશે કઈ સબી જણા હવે જશે નોકરી. હા, તમને ખબર જ છે કે અત્યારમાં એક જ ટાઈમ હોય હરી પછી સાંજે સીધા આવી જાય નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં રામવાણી રામ, જય માં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સૌ મિત્રો આજના જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો મિત્રો નહીં લીધું, માતાજીની સેવા બી થઈ ગઈ અને હવે ગાઈઝ ચા થઈ ગઈ. તો ચલો ચા પી લેશું. તમારે પીવી તો આવી જાઓ. તો ચલો ગાઈઝ ચા પી લો. ગાઈઝ મસ્ત મજાની ગરમા ગરમ ઘીવાળી રોટલી બનાવી આજ ખાઈએ આપણે. આમ તો ખાતા નહીં તો આજે ઘીવાળી રોટલી. હવે ગાઈઝ તમને બતાવું કે ઘી આ રોટલીની અંદર સેવ નાખી તમને દેખાય, રતલામી સેવ નાખીને બનાવીએ. બહુ મસ્ત એકદમ ક્રન્ચી લાગશે. રતલામી સેવ. તો ચલો ગાઈસ ચા પી લઈએ. ચા અને ગરમા ગરમ જીવારી રોટલી, આલુ સેવ નાખેલી, રતલામી સેવ મસ્ત લાગો. બનાવજો એકવાર, બહુ મસ્ત લાગશે. ના બસ. તો ચલો ભાઈ તમારે પીવી જાયજો ચાય. આજે શનિવાર અને જો કૂતરાના લડાઈ ચાલી રહી બંનેની. પોકારી શાક બનાવે તો ચટણી કેમ બનાવો? આપણે શાક ને બટાકા થોડું ઓછું ભાવે છે. બટાકા થોડા ગરસટા આવે ને એટલે શાક ને થોડું ગરસટું થાય. એટલે આપણી બેસ્ટ ને બેસ્ટ મસ્ત લસણવાળી સિંગલ નાખીને ચટણી મજા આવી જાય. બને ચટણી બને ચટણી. ચટણી આપણે ભરી લીધી કે પેલું છે. બરોબર પાકશે. એક થોડુંક દહીં લઈ લેવું, પછી ખાસું પેલું ભરી મજા આવે જાય. ચટણી ખાવાની. એ ફોન આવી ગયો તો આવવાનું તો ચટણી સજેશન. બનાવી દો ફટાફટ ચટણી. આ બધો કઈ ક્યાં પતા નહીં પેલે. આ ભરે ધીમું ધીમું ખાસા વેળા કરે તો મજા ના આવે. સાતલા વેળા જેવો હોય. એટલે ધીમું ધીમું ભરે એમ, આપણે ફાસ્ટ ભરીએ થોડું. બધું કામ થઈ ગયું મમ્મી? કચરા પોતું બાકી, નાવાનું બાકી માથે. એમ ચલો ગાઈસ ટિફિન તૈયાર થઈ ગયું. ઘર સાફ કરવું 12 વાગે છે. બસ અમારે તો આવે ને 12 વાગે. આવતો ગુરુવારે હે ને વ્રત. થોડું ઘણું તેલ નાખ્યું. મીઠું નાખી દઈએ. એટલે જેવું હલકું મોરું લાગે તો નાખી દઈએ આ આપણે. ગઈ છે. તો ચલો બધા બરાબર ટિફિન પેક થઈ ગયું. હાથ ધોઈ લઈએ. સર કરે સર. જો ઘરેથી અત્યારે નીકળી ગયો, સીટનો ફોન આવી ગયો, આવી જશે 12:30. આપણે સીધા જો આપણે સીટના ઘરે દીધી અને સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવ્યું છે, અંધારી બી છે બહુ જોરદાર. ફટાફટ વાતાવરણ બી આ જોરદાર ચેન્જ થઈ ગયા. કારણ કે આકાશની અંદર એટલા કાળા ડિબાંગ વાદળા થઈ ગયા ને, અને થોડા છાંટા બી ચાલુ થઈ ગયા. વરસાદ આવે તો સારું છે. અહીં ભલે આવતો, ગામડે ના આવતો, કારણ કે ગામડે જો કોઈ બિચારા ખેડૂતોએ કોઈ વાયુ નહીં. આકાશ બહુ કાળું થઈ ગયું, જોરદાર વાદળ એકદમ કાળા ડિબાંગ. એટલી ગ્રીનરી જોરદાર લાગે ને, એટલો જોરદાર વરસાદ થાય ને, કાળા ડિબાંગ વાદળ થઈ ગયા છે. એક કબૂતર એટલે લોકો ચાંદ નાખે એટલા કબૂતર આવે ને. આ બધી નર્સરીનું પાર્કિંગ છે. વરસાદ આવશે તો તૂટી પડશે, જોરદાર અંધારી. શેઠની નવી ગાડી લઈ જવાની અમારે, હોન્ડા સિટી, નવું મોડલ હે, ઓટોમેટિક. તો ચલો ગાઈસ હવે નીકળશું શેઠના ઘરેથી. વરસાદ તો થોડો ચાલુ થઈ ગયો હોય.
હવે ઘરેથી તો આગળ આવી ગયા સરખેજ અને સરખેજ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે પૂરો ધીમી ધારે. હવે વાતાવરણ જોરદાર ઠંડક થઈ ગયું છે. હવે થોડી પછી હવે જમશું કારણ કે હવે ટાઈમ બી થઈ ગયો જમવાનો. અમારે લાઇટ ચાલુ નહીં આજ કારણ કે ક્યારની કલાક થઈ ગઈ છે તો આજ ટેમ્પામાં જમવા બેસી ગયા બોલો. અને ગરમી એટલી લાગે ને તો બી ચલો બસ જમી લઈએ ટેમ્પાની અંદર. આમાં તો મસ્ત મજાનું ચટણી ને બધું છે, છાશ છે બધું. કારણ કે અમારા શંભુભાઈ એને આખાય પલટી ગયા કારણ કે ગરમી એટલી અને વરસાદ હતો અને કારણ કે રોલી લાઇટ નહીં, લાઇટ તો 1 કલાકથી નહીં તો ગરમીના અત્યારે બહાર જમવા બેસી ગયા કારણ કે શંભુભાઈ તો આખાય પલટી ગયા. વરસાદના નહીં પડે પણ પરસેવાના પલટી ગયા નહીં ને શેઠના રોલ સાચી વાત. મહેનત તો કરવી પડે, શું કરશું. તો ચલો કઈ હવે જમી લ્યા. અમારે જમવું તો આવી જાઓ. અંદર તો બફી જાવ કારણ કે આજ 1 વાગ્યાની લાઇટ નહીં. ત્યાં કદી બહાર ના બે તમે અંદર બફાઈ જાઓ યાર. અંદર બે તો ગરમી લાગે ને બહાર બે તો વરસાદ આવે ને પલડવું થાય. એટલે જો અમારે બી સીડીમાં બેસી ગયા. વરસાદ પાવ ઘડીક આવે ને પાવ બંધ થઈ જાય ને પાવ ચાલુ થઈ જાય. શું જોવા છે? વરસાદ બી બહુ મસ્ત આવે. વાતાવરણ ઠંડા કારણ કે આજ સવારે 1 વાગ્યાની લાઇટ નથી આવી. ગમે તે ફોલ થયો હોય મોટો કોઈ કેબલ ભરી ગયો એટલે કે 7, 7:30, 8 વાગે આવશે. તો અમારા છે ને નીરવી તો અંદર બેસી રહ્યા ગરમીના. અમારા ભાઈ ફોન જોઈ રહ્યા. કોઈ કામ ધંધો છે નહીં અને લાઇટ હોય તો જ કામ થાય. બાકી ગુડાઉનનું કંઈ દેખાવાનું છે નહીં. અંદર ગરમી એટલી લાગે, શું કરવાનું કામ. ચલો કઈ સમજે તો બેઠા શંભુભાઈ જો જઈએ આપણે બહાર કારણ કે લાઇટવાળા ભાઈ આવે તો બીલી હવે આટલી વરસાદની અંદર ચડે ને શું યાર કંટાળી જાય લાઇટ વગર. હું છું લાઇટવાળા ભાઈ આવી ગયા છે ટાબલા પર ચડી ગયા. બોલો ઉપર સેઠ આમને બીકે ના લાગે બોલો. અરે કેબલ ભરી ગયો આપણે અંદર બીક લાગે. અમને બીકે નહીં લાગતી છે આજે. લો પાછળનો વાયર ચાલુ છે ને કયો? એટલે આ લાઈન તો અત્યારે બંધ હે એટલે પાછળની ચાલુ હોય. બીક તો લાગે ને યાર. આ તો ચોમાસાનું કામ કરવું એટલે બહુ અઘરું યાર. જે ભાઈનું પાછળનો વાયર ને એ ચાલુ છે. કોઈ શકે ના થોડી મેનેજર તો કઈ નોકરીથી નીકળી ગયા ને હવે જઈશું આપણે ઘરે. પેલા હોટલ આવો તો થોડીક મસ્ત ફુદીના આદુવાળી ચા પી લઈશું. પછી પપ્પા નોકરી જઈને બેઠા હે. ચા બા પીવી તમારે લા ના જાણે નહીં પીવી? કહેતા નહીં પછી કે નતી બનાવી દેવ નહીં. બેઠા ગઈ હવે પપ્પા ના સુમિત ને પછી શું બીજા ના કરે. સુમિત દીવપતિ કરવાની તૈયારી કરે. કોમલ પેંડે ફ્રાય કરે રહી. મસ્ત બના બાજુ દાળ બને. દાળ ઉકળે, દાળ ભાતની દીવપતિ તૈયાર કરી મૂકી સુમિત એની ચિંતા તું દીવા કરી દે. ગાઈસ આ બાજુ કોમલ રોટલી બનાવે છે. આ બાજુ મેં ભીંડી મસાલા શાક બનાવી નાખ્યું મસ્ત ગ્રેવી વાળું. અને આ બાજુ મમ્મી વાસણ શું કરે લુકે શાક મેં મસ્ત બનાવ્યું છે. કઈ રોટલી બોટલી બનાવે તો ભાઈ ફટાફટ ખાઈ લેવા ને આપણે. એ મારી ડીશ છે, તમે નહીં લો. તમે થાળીમાં જ ખાવાનું, ડીશમાં જ ભાવે, થાળીમાં નહીં ભાવતું. ફટાફટ બધા લઈ જાય ખાવા. હા ટેસ્ટ કરવા હમ પેલી વાર બનાવી કે જેવું બન્યું બનાય આટલું
એટલે ઓલું લખેલું હોય કે ભીંડાનું શાક દાળ જ કરવાનું એવું? હા દિવસે જ સારું લાગે આ રાતે પહેલી વાર બનાવી એટલે કઠોળ એવા, રાતે બનાવે, આપો આપો મકા. પણ કોઈ કઠોળ રાતે નહીં બનાવતા. કોઈ બનાવી? બપોરે જ બનાવી. શું? જો એ બધું હે ને કઠોળ પછી એવું શાકભાજી બધું બપોરે જ ખવાય. તને ના ખવાય. પણ સમિત કેતર બનાય. પપ્પાને રોટલી તો આપ તો ખાય ને રોટલી ખાવાની હે તમારે? વાત નહીં કરે તો પાસે મને શાક કરતા છે. બોલો ભાઈ બધા જમવા મસ્ત મજાનું જમવા બનાવી દીધું. વાત કેવું નહીં? ચોખા. ચોખા ના કહેવાય રાઈસ કહેવાય ખાના પેલા ખાવા પેલા ખાવ તો પપ્પા કેવું લાગે ચલો ભાઈ પેલા તમે ખાઈ લો. મમ્મી મને એક વાટકા મસ્ત બને સારું બન્યું આમ. પરાઠા હોય તો બહુ મજા આવે જોડે ખાવાની. તો ચલો ગાઈસ બધા જમવા ચલો ગાઈસ અત્યારે અમે જમી લીધું ને મમ્મી પપ્પા અને સુમિત ત્રણે જોવે ટીવી હે જમીન કચરા પોતા વાસણ બધું પતી ગયું. હવ હવે બેટા થોડી આરામ કરશું. પછી લોકો બેસો મેં રામ રામ પાછું અમારું હવ રોજની નોકરી ચાલુ મારી. થોડી આરામ બેવી થોડી આ જમી બેઠા એટલે. નહીં ને? હાસ તો તમારે લખવાનું. સમય તે ઘડી જોઈને ફોન જોવો હોય તો ચાલુ કરી દઈએ આપણે. ઓકે પછી માટલાનું પાણી પી લેશું. માટલાનું પાણી બેસ્ટ. માટલાનું પાણી પીવાથી બહુ શરીર માટે સારું. જમી લીધું. હવે જમીને થોડી વાર જવું છે નીચે. હવે જમ્યા દેખ થોડો ગ્રાઉન્ડ મારી લઈએ. ચલો મોજા મળી તારે આવું? મસ્ત વરસાદની મોસમ આ ચલો તાન. મસ્ત મજા. વરસાદ ફૂલ આવે. કોની અહીં ગયો બસ જોતાય છે મસ્ત વાતાવરણ હે. ચલો ભાઈ તમે જઈએ અત્યારે નીચે રાઉન્ડ મારો એટલે આમ ખાલી કોર રાઉન્ડ મારી પાછા. ચલો ભાઈ અમે ઘરેથી નીકળ્યા હવે જઈએ છીએ બહાર ચાલતા ચાલતા. બહાર જઈને થોડા એક બે રાઉન્ડ મારી પછી પાછા અહીં ગેટ ઉપર અંધારું વધારે. ચલો ભાઈ હવે ચાલતું રહ્યા વધારે ખાઈ વરસાદ આવતો જ નહીં શું આવે ચલો હવે જાશું ઘરે સગલાલ હોય તો બહાર જતા રાઉન્ડ મારવાના હવે છીએ ઘરે સીધા. એટલે બહાર બધું વરસાદનું ભીનું હોય ને તો ચાલવાની મજા નહીં આવતી. ચલો ભાઈ હવે સીધા જશું ઘરે. જુઓ આ આમનું કલ્ચર જમવા બીજા જય સ્વામિનારાયણ. સર મજા આજે હતા ફરવા તો નતા ગયા પણ જમીન પછી થોડું આંટો મારવા જતા બહાર બહાર શું રોડ પર બધું વરસાદનું ભીનું હોય ને એના થોડું મજા ના આવી ને એક ગ્રાઉન્ડમાં તરત પાછા આવતા રહ્યા. થોડું ચોખ્ખું ન હતો ના કારણ કે વરસાદ હોય ને એની સેફટી રોડ ને અંદર સોસાયટીનું બધું ભીનું હોય ને પાણી ભરીને બધી જગ્યાએ તો ફટાફટ જઈને પાછા આવતા. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામમણી રામ, જય મા કુખારવેલી. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.